ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 23 ખાસ જોઈએ. નીચેની જોડમાંથી સૌથી અગત્યના પ્રકારની આંતર આણ્વીય આકર્ષણ પારસ્પરિકતા સૂચવો. રેડી વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે અહીંયા જોઈ શકો છો n હેક્ઝેન અને n ઓક્ટેન. ઓકે, આ બંધારણ પહેલા હું તમને અહીંયા બતાવી દઉં છું. n હેક્ઝેન n ઓક્ટેન તમે જોઈ શકો છો. બંને બંધારણ વચ્ચે લંડન બળ આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો. I2 આયોડિન અને વિદ્યાર્થી મિત્રો ટેટ્રા ક્લોરોકાર્બન વચ્ચે વિદ્યાર્થી મિત્રો કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહી શકો, એમના વચ્ચે લંડન બળ આવેલું હોય છે. NaClO4 અને પાણીના અણુઓ વચ્ચે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આયનીય દ્વિધ્રુવીય આંતરક્રિયા થાય છે. કારણ કે આયન બને છે એટલે આયનીય દ્વિધ્રુવીય આંતરક્રિયા થાય છે. મિથેનોલ અને એસિટોન વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો. મિથેનોલ અને એસિટોન વચ્ચે વિદ્યાર્થી મિત્રો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ આવેલો હોય છે. એસિટોન નાઇટ્રાઇલ અને વિદ્યાર્થી મિત્રો એસિટોન વચ્ચે દ્વિધ્રુવીય આંતરક્રિયા વિદ્યાર્થી મિત્રો થાય છે. કારણ કે ધ્રુવ ઉત્પન્ન થાય છે, ધન ધ્રુવ ઋણ ધ્રુવ, એટલે અહીંયા દ્વિધ્રુવીય આંતરક્રિયા જોવા મળે છે. આશા છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હશે.